એવું ઝાંઝરમાન આ જગતના ચોકનું ચારણનું એક દેવ તત્વ હોય છે. વાતને ખાલી સાંભળીએ તો મારા ને તમારા રોવાણા છે બેઠા થઈ જાય. જેથી ઘટના ઘટી છે તેદીનું વાતાવરણ કેવું હોય છે સાહેબ? હું આપણો સમાજ બેઠો છે એટલે કઈ ફૂરડા ચડાવવા ખારું લગાડવા માટેની વાત નથી કરતો. ચારણ માટે મરવું છે ને એ તો રમત વાત હતી સાહેબ. આ તો ઠીક છે, હવે આ યુગમાં આવ્યા ને આપણે ભવની હારે ભેરા થઈ ગયા અને જીવવા માટે જાવા મારીએ. કેટલી જગદંબાઓએ મારા તમારા પ્રદેશમાં ત્રાગા કર્યા છે ને આજની તારીખમાં સાહેબ એમ કે તારા કુળને જો આ ગામમાં રહેવા દઉં તો હું ચારણ મટી જાઉં. અને આજની તારીખ લગી રહી નથી શકતા એવા કેટલાય ગામ જોયા છે. શ્રદ્ધાની વાત નથી, વિજ્ઞાનનો યુગ છે સાહેબ. શિક્ષણ જરૂરી છે પણ એક દેવ તત્વ દુનિયાના ચોકમાં જીવે છે એને તમે ના ન પાડી શકો કોઈ રીતે. એટલે એના આંગણામાં જેને આપ્યું છે એને વંદન છે, એને દીધા જેવા રાખે. બસ દીધા જેવા રાખે. ઘણા એમ કે તમે આમાં 100 રૂપિયા આપો તો માતાજી 1000 આપે. ખોટી વાત. એટલો નફો તો વરલી મટકામાં નથી. તમારે 100 રૂપિયા દઈને 1000 લેવા તો તમે વેપાર કરવા નીકળ્યા નહીં. પણ દીધા જેવા રાખે. તમને કામય માથે ભરોહો હોય ને તમે જેટલા દીધા હોય આવતું વરો આવે અને એ વરો દરમિયાન તમને એટલા દીધા જેવા ન રાખે ને તો ભગવતીના ધૂપેલિયા માથે મારો તમારો ભરોહો ન રહીએ. હું તમે આ દુનિયાના ચોકમાં શ્રદ્ધાવાન માણસો સાહેબ, એમાં ચારણોની બહુ ઉજળી પરંપરા રહેલી છે. દુનિયાના ચોકમાં જેને અનશન ઊન તમે કહીએ મહાત્મા ગાંધીજી છે એ અંગ્રેજોને ભગાડી હકે. ઈ તો પ્રાથમિક સ્ટેજ હતું ચારણનું. પહેલી શરૂઆત ધરણા કરવા બેહવું ઈ તો આપણી શરૂઆત હતી મહાત્મા ગાંધીને જ્યાંથી દ્રષ્ટિ મળી હોય સાહેબ. આ તો મરવા લગીની વાત આવે અને જે આ સમાજના માણસોએ પરિવારના માણસોએ મેણા માર્યા છે ને પછી દુનિયાના ચોકમાં ચારણ તત્વ છે એ જીવી નથી થઈ ગયું છે. એમાં કામય હું તમને આનંદ મારા વિષય પ્રમાણે પણ ભગવતીના આંગણામાં આવ્યો છું. 2 વર્ષ છે. ચારણની ઉજળી પરંપરા કેવી રહેલી હોય વાત બહુ જાણીતી છે. આખી વાત છે મારે નથી કરવી છે. અને હમણાં પૂજ્ય ભુવાતા માનણભાઈ મને વાતો કરતા હતા. દેવરાજભાઈ 7 ત્રાગા છે ભગવતી કર્યા છે. તમે કલ્પના તો કરો, શરીરનું એક અંગ કપાઈ જાય પછી તમે હાલીને જાઓ, બીજું અંગ કાપો, હાલીને જાઓ, ત્રીજું અંગ કાપો, હાલીને જાઓ અને 7 ત્રાગા થાય એક પછી એક અંગના કટકા થતા જાય છતાં તમારા ડગલા જો અટકતા ન હોય તો તમે કલ્પના કરો એ કઈ શક્તિ કામ કરતી છે. ને કોઈ વિજ્ઞાન એમ કહે છે શરીરના તમે અંગ કાપીને કેટલું હાલી શકો સાહેબ, પણ મારીને તમારી જ્યાં બુદ્ધિ છે વિરામ પામી જાય. કારણ કે એક એવી અવસ્થા આવે છે, આ બધા નિમિત્ત બને છે સાહેબ. 300 વીઘાનું આ કામયવન તમે કલ્પના તો કરો સાહેબ. એક દિન માણસોને નોંધ લેવી પડશે. હજારો વંદન છે જેને વિચાર આવ્યો હોય ને રામભાઈ કે ઝાડવા વાવવાનો જેને વિચાર આવ્યો છે ને કારુભાઈ એને લાખો વંદન છે. કારણ કે એક ઝાડ કેટલું જરૂરિયાત છે એ તો જે ઝાડ વિશે જાણતો હોય એને ખબર હોય. દુનિયાના ચોકમાં ઝાડની કેટલી જરૂરિયાત છે. એવા 300 વીઘામાં કામયવનનું જ્યાં આયોજન થયું છે અને આ ભગવતીનો પ્રતાપ હોય ને સાહેબ, પ્રતાપ માતાજીનો જ રહે સાહેબ. અંબાણી પરિવાર રાજી થાય ને તો પગાર વધે, રિલાયન્સ વાળા રાજી થાય તો પગાર વધારી દઈએ. પણ એ એમ ન કે તારું માથું નહીં દુખે, એનાથી બીજું કાંઈ ન થાય. જે કાંઈ ન કરી શકે એવું કાંઈક કરી શકે ને એ કામય તત્વ હોય. દુનિયાના ચોકમાં જે કાંઈક કરી શકે એવું એક જગદંબા નામનું તત્વ ને એ કામયના આંગણામાં હું તમે બેઠા છે સાહેબ. ઘોડા જેવી વાત, અશ્વ જેવી વાત સામાન્ય લાગે. અને અશ્વના એ વખતે વેપાર કરવા વાળા આપણે બધા ચારણો, એમાં 2 દેવંગી અશ્વ છે ઈ રાવણ જામને ગમી જાય, લઈ જાય અને મેળાની ટકોર થાય કે આજે તો અશ્વ માગ્યો ને કાલે કદાચ. તેથી પીપળિયાના પાદરમાં ચારણ જગદંબા કામય એમ બોલી છે કે માં એ ફૂઈ તમે જે વાત કરો છો પણ ચારણના નેહડામાં આવી અને એની નજર જો બદલે તો પીપળિયાના પાદરમાંથી જામ જીવતો જાય તો કામય ન કહેવાય. જગતના ચોકમાં તમે વાત કરો છો એ વાત જુદી છે. અને એ મેળા લાગે અને અશ્વ લેવા માટે નીકળે અને ઈ આખી ઘટના છે જે પાદરમાં બની છે સાહેબ. ચિત્રાગાય થાય. મહારાણી છે ઈ પગમાં પડી અને માફી માગે, અમને માફ કરો અમારી ભૂલ છે. મોઢા ફાડીને માં તારા સોરુડા સાદ દીએ પછી વાદળીએ વરસાદ અને ધરતીએ ધાવણ ધરે. તેથી માં એમ કે
કે આ તો મેં તને આશીર્વાદ નહીં દીધા છે એટલે, પણ એક વાત યાદ રાખજો, ઓતરાદી દખણની બારીને કોઈ દિવસ જો ખોલવાની ભૂલ કરી અને આમ ખોલી અને જો આમ આંગળી ચીંજી તો નવખંડ ધરતીમાંથી જ્યાં આવીશ ત્યાંથી આંગળીને જો ઝપટી ન લઉં આગ ન લગાડું તો ક્રોધાડી કામય ઠળી જાઉં, એટલું યાદ રાખજો સાહેબ. જે ઘટના છે એ ઘટવાની હોય, ઘટે એમાં દુનિયાના ચોકડો કોઈ માણસ છે બચાવી ન શકે. અને વર્ષો પછી એ જ બારી ખોલવાની વાત આવે સાહેબ, એ તો કીધા રાખે, એ તો હોય કાંઈ એવું હોય નહીં. ઈ અરબ ભયા ગયા ને લીહોટા રહી ગયા, હવે ઈ તત્વ રહ્યા નથી, આવી બધી ઉશ્કેરણી થાય અને ઈ બારી ખોલવામાં આવે ને એમ કે ક્યાં ઈ ચારણ જગદંબા છે એની પોતાના દેહને પાડ્યો તો અને આમ આંગળી ચીંધે જામ કે ઓલી જગ્યાએ દેહને પાડ્યો તો ઝાડ 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 કરતી જવાડા છે એના આંખને ભડકી જાય. પણ વાત મારે 2 મિનિટની ઈ કરવી છે, માનણભાઈ મને કરી કેવડો ભરો હોય છે સાહેબ. રાજસ્થાનમાં આજે 3 મંદિરો છે એ કામઈ માતાજીના છે. એમાં ધારાણાવાસ નામનું જે ગામડું છે, ભણસુર શાખના ચારણો તેથી અહીં માં ભેગા રહેતા અને માની વિદાય થયા પછી અહીંથી જાય અને ભગવતીની પ્રાર્થના કરે અને માં એમ કે ચારણો તમે ગામમાં જઈ અને મારું નામ લઈ જે પીલુડી છે એ પીલુડીના ઝાડનું દાંતણ દીએ અને એમ કે તમે ધારણાવાસમાં એ દાંતણને વાવો અને દાંતણ વાવો અને જો આખી પીલુડી પ્રગટે તો સમજો કે કામયની કૃપા તમારી ઉપર ઉતરી છે. તમને દુનિયાના ચોકમાં પછી એક આમ તમારું થશે ને એવડી શ્રદ્ધા લઈને પીપરિયાના પાદરમાંથી નીકળેલા ચારણો ધારણાવાસ નામનું ગામ છે એ સર કરે તો એની જો કૃપા હોય તો અલગારીની ભાષામાં કેવું હોય ને, એ કામય 9મું વર્ષ છે. ચારણો અમે હંમેશા શક્તિના ઉપાસક રહ્યા છે. આપણે બધા એની કૃપા ઉતરે એવું હોય સાહેબ. આ માં હોનભાઈ માં વિરોધ કરતા સાહેબ, ભુવા નાન તે આ જરૂરી નથી. રામભાઈ પાસે બેહો તો તમને એ જ વાત મળે, કારણ કે યુગને વરેલા માણસો છે ને. અને હાચું કોકને કાંઈ કહો ને તો તકલીફ પડશે પડશે ને પડશે, કારણ કે સત્યને સહન કરવું બહુ અઘરું છે. જ્યારે કોકે હાચું કીધું છે ત્યારે માણસોને ગમ્યું નથી. અને આ તો માં છે. ભાઈ આપણે કોઈ ગીતના વિરોધી નથી. આજે ઘણા આ દેવરાજભાઈ જેવા ગાતા હોય, વિજયભાઈ જેવા ગાતા હોય તો રૂડા લાગે. આજે ગમે એવા ગીત નીકળી પડ્યા, લ્યો લે વેવાણ કચુકો લે. હવે આ કચુકામાં મારે ક્યાં મરવું, ઈ તો કયો કોક. અમને તો આ માં બચાવે ને સમાજના કોઈ આવા માઠોડા, બાકી પૂરું થઈ ગયું સાહેબ. કારણ કે સંજયભાઈ અમે એમુ ગઢવીના ગીત લઈને નીકળ્યા ને સામે હનીસિંહ ને સાંભળવા વાળા બેઠા. તકલીફ તો પડવાની જ છે, પણ ભરો છે એમની માં. એક જણા હમણાં ધૂણતા કે પરચો માગી લે, ઓલો કોઈ પરચો નથી જોતો, આખા વરોનો ખર્ચો દઈ દ્યો ને માં, એટલે પરચો જ છે. આનાથી મોટો કયો પરચો જોઈએ. અને એક વાત યાદ રાખજો, ઈ જે કરે ને ઈ સારું કરે, એની સામે ન થાવું. એની પાસે બહુ બધી વ્યવસ્થા છે સાહેબ. આપણે હું દઈ દઈએ કામયના આંગણામાં જઈ અને બહુ તો હું તમે તો હૃદયથી પ્રાર્થના કરીએ ને મારીને તમારી આંખને ભીની કરીએ અને મારા તમારા આહુડા છે એના ચરણમાં હું તમે અર્પણ કરી શકીએ. આનાથી વિશેષ દઈ ન શકીએ. જેને પોતાનો દેહ છે એ ખપાવી નાખ્યો ને હું તમે હું દેવાના ભલા માણસ, આપણી હું તાકાત એની કૃપા રીએ બસ, બાકી કાંઈ નહીં. અલગારીની ભાષામાં કેવું હોય, 2 વર્ષ છે ચારણ તરીકે જગદંબાના આંગણામાં હું આવ્યો છું તો માં કામયને એમ કહું, જેમ ધારણાવાસના ચારણો, બારાડીના ચારણો, આ વિસ્તારના ચારણો એમ કે કામયની કૃપા છે ને એ અમારે મોટામાં મોટી કૃપા હોય. એટલે તો આન અલગારી એમ લખે છે કે હે માં કે કામયના પ્રતાપે મારે પોબારા પાસા કામયના પ્રતાપે આપણે પોબારા પાસા કામય મારા જીતો મારે નથી કોઈની
સુંદર મજાનો એને તાળીઓથી વધાવો. એમના મોસાળનો અને એના નાના બાપુનો સૂર છે એ મેળ્યો સાહેબ. એમુગઢી પરિવારનો સૂર મોસાળનો હોય નાનાનો. બહુ અઘરું છે સ્ટેજ ઉપરથી આવી અને ગાવું, એમાં આ સૂરથી ગાવું. એ તો વારસામાં જેને સૂર મળ્યો હોય, પણ મેં કીધું ને એની કૃપા હોય. પ્રતાપે આપણે
માં રાજી તો મારે નથી કોઈની આશા. કેવડો ભરો હોય છે. મેં વાત કરીને કે રાજસ્થાનની ભૂમિમાં જગદંબાના નામ ઉપર ઓળગોળ થવાવાળો શ્રદ્ધાવાન માણસ જ્યાં રહેતો હોય એ આ ભૂમિમાં નવલા વર્ષના આ દિવસે માના ગુણગાન જ્યારે ગવાતા હોય. એટલે વાત હું એ કરતો હતો કે આજે તો ઠીક છે, બધું નીકળ્યું છે, તમે કોને કયો? આજે આપણી પાસે બધું છે જગદીશભાઈ, એક સમજણ સિવાય